તો આ તરફ કામરેજના ઉંભેડમાં ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ફ્લાયઓવર બનાવવાની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે તો ગ્રામજનોએ કાળા કપડાં પહેરીને વિરોધ નોંધાવ્યો। ફ્લાયઓવર ન હોવાથી વારંવાર અકસ્માતની ઘટનાઓ ઘટે છે। વિરોધના પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કામરેજના ઉંભેડ ગામે ફ્લાયઓવરનો મુદ્દો હવે ગ્રામજનોનો વિરોધ બનીને સામે આવ્યો છે। ગ્રામજનોએ કાળા કપડાં પહેરીને વિરોધ નોંધાવ્યો। મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો એકત્રિત થયા હતા। તેમણે માંગ કરી હતી કે ફ્લાયઓવર બનાવી આપો, કારણ કે એના કારણે વારંવાર અકસ્માત થઈ રહ્યા છે। રાબિયા સાલે જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। રાબિયા, ગ્રામજનો દ્વારા શું માંગ કરવામાં આવી છે હાલમાં? જી રાબિયા, તો જે પ્રમાણે આ તમામ ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે ફ્લાયઓવર બનાવી દેવામાં આવે, કારણ કે આસપાસના ગ્રામજનો ત્યાંથી જ પસાર થતા હોય છે। ફ્લાયઓવર ન કારણે અકસ્માત ઘટે છે। અને કામરેજનો મુદ્દો ખબર નથી તો ખાસ કરીને જે પ્રમાણે આ તમામ ગ્રામજનો એકઠા થઈ રહ્યા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે, તેમણે વારંવાર રજૂઆત કરી છે કે અકસ્માતની ઘટનાઓ ઘટે છે, કારણ કે ગ્રામજનો પણ ત્યાં જ એ જ રસ્તા પરથી પસાર થાય છે અને જે વાહન ચાલકો, જે હેવી વ્હીકલ્સ હોય છે તે પણ ત્યાંથી જ પસાર થાય છે, જેના કારણે અકસ્માતનો ભોગ ગ્રામજનોને બનવું પડે છે। ત્યારે ફ્લાયઓવર બનાવવાની માંગ સાથે તમામ ગ્રામજનો એકઠા થયા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે અને જલ્દીથી જલ્દી તેમની માંગ જે માંગણીઓ છે તેનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ તેઓ કરી રહ્યા છે। તો મોટી સંખ્યામાં તમામ ગ્રામજનો એકઠા થઈને તંત્રને રજૂઆત કરવા પહોંચ્યા અને ઉંભેડમાં ફ્લાયઓવર બનાવવા માંગ કરી।